હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ, હું છું મીતા. આજે આપણે વેજ લચ્છા પેનકેક બનાવી રહ્યા છીએ. આ ખૂબ જ ઓછા તેલમાં બની જાય છે અને તમારે કંઈક હેલ્ધી અને ટેસ્ટી ખાવું છે તો આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરી શકો છો. ભરપૂર વેજીટેબલ્સ સાથે બનાવશો તો આ રેસીપી તમને વેઇટ લોસ કરવામાં પણ ખૂબ જ મદદ કરશે. બેકિંગ સોડા કે ઈનો નાખ્યા વગર પણ એકદમ ફ્લફી અને સોફ્ટ બને છે. તો પેનકેક માટે અહીં આપણે જે વેજીટેબલ્સ લઈશું એને આપણે ઊભી સ્ટ્રીપ્સમાં કાપી લઈશું, અથવા પછી ગ્રેટરની જે સૌથી મોટા કાણાવાળી જાળી હોય છે એને આ રીતે મોટા મોટા ગ્રેટ કરી લઈશું. ગાજરની મેં આ રીતે મોટા છીણી લીધા છે ને એક કેપ્સિકમને મેં ઊભી સ્ટ્રીપ્સમાં કાપી લીધું છે. સાથે એક મોટી સાઇઝનું બટાકું પણ આપણે આ રીતે મોટું છીણ બનાવીને લઈ લઈશું. સાથે એક ચમચી આદુની પેસ્ટ, બારીક સમારેલા 2 લીલા મરચાં, થોડો મીઠો લીમડો મેં બારીક સમારીને લીધો છે અને એની સાથે આપણે કોથમીર પણ મિક્સ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. મેં 1 ચમચી લીધું છે. સાથે 1 ચમચી જેટલો જીરાનો પાવડર અને 1 ચમચી જેટલો કાળા મરીનો પાવડર મિક્સ કરીશું. અને સારા કલર માટે ફક્ત અડધી ચમચી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું મિક્સ કરી દઉં છું. અને સાથે આપણે આમાં અડધું લીંબુ પણ નીચોવી દઈએ. એનાથી પેનકેક છે એકદમ સોફ્ટ બનશે. આ સાથે જ આમાં તમારે ડુંગળી, કોબીજ કે પછી બાફેલા મકાઈના દાણા મિક્સ કરવા હોય તો એ પણ કરી શકો છો. મસાલાને આપણે બરોબર મિક્સ કરી દઈએ ને હવે આમાં આપણે લોટ મિક્સ કરીશું. અહીં મેં 1 કપ બેસન લીધું છે અને એની સાથે આપણે 1 કપ જેટલો ચોખાનો લોટ પણ મિક્સ કરીશું. શાકભાજી કરતાં લોટનું પ્રમાણ તમે થોડું ઓછું રાખશો તો એનાથી પેનકેક છે એ એકદમ સોફ્ટ બનશે અને થોડી વધારે હેલ્ધી પણ બનશે. જેટલો લોટ લીધો હોય એનાથી અડધું આમાં આપણે પાણી મિક્સ કરીશું. અહીં મેં 2 કપ લોટ લીધો છે તો એમાં અત્યારે મેં 1 કપ જેટલું પાણી મિક્સ કર્યું છે. અંદર આપણે જે શાકભાજી મિક્સ કર્યા છે એ પણ ધીમે ધીમે પાણી રિલીઝ કરશે. તો પેનકેક માટે અહીં આપણે બેટર એકદમ ઢીલું પણ નથી બનાવવાનું અને બહુ એકદમ કઠણ પણ નથી બનાવવાનું. સરખા પ્રમાણમાં અનાજ અને શાકભાજી બંને મિક્સ કરીને તમે જ્યારે કોઈ ડીશ બનાવો છો ત્યારે એની ન્યુટ્રિશન વેલ્યુ ખૂબ જ વધી જાય છે અને એકદમ હેલ્ધી બને છે. પચવામાં પણ ખૂબ જ સરળ બની જાય છે. બસ આ જ રીતે આપણે બેટર બનાવીને તૈયાર કરીશું ને જુઓ થોડું પાણી રિલીઝ થઈ ગયા પછી એની કન્સિસ્ટન્સી કંઈક આવી થઈ જશે. તો અહીં આપણું પેનકેક માટેનું બેટર હવે તૈયાર થઈ ગયું છે. પેનકેક બનાવવા માટે અહીં મેં નાની સાઇઝની જે ફ્રાય પેન આવે છે તે લીધી છે. 1 ચમચી તેલ લઈને તેને આપણે પેનમાં સારી રીતે સ્પ્રેડ કરી દઈશું જેથી બેટર છે અંદર સ્ટીક નહીં થાય. અહીં પેન બરોબર ગરમ થઈ ગઈ છે ને હવે આ સ્ટેજ પર ગેસને આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ રાખવાનું છે. જો આને તમે હાઈ ફ્લેમ પર ચડવા દેશો તો શું થશે કે ઉપરથી એકદમ બ્લેક સ્પોટ આવી જશે, બળી જશે અને અંદરથી થોડું કાચું રહી જશે. પેનકેક આ રીતે થોડી થીક બનતી હોય છે એટલે એ અંદરથી કાચી ના રહે એટલા માટે એને અહીં આપણે મીડિયમ ટુ લો ફ્લેમ પર જ ચડવા દઈશું. આ રીતે સરસ રીતે સેટ કરી દીધા પછી હવે આને આપણે નીચેની બાજુ બરોબર ચડવા દઈશું અને એક બાજુ બરોબર ચડી જાય એ પછી જ આપણે તેને ફ્લિપ કરીશું. અને આની સાઈડ ચેન્જ કરીએ એ પહેલાં એની ઉપરની બાજુ પણ આપણે આ રીતે 1 ચમચી જેટલું તેલ પાથરી દઈશું. આમ કરવાથી તેલ સારી રીતે ફેલાશે એટલે નીચેની બાજુ પણ ખૂબ જ સરસ કલર તૈયાર થશે. હવે બીજી બાજુ પણ આપણે તેને બરોબર ચડવા દઈશું. મીડિયમ ટુ લો ફ્લેમ પર ચડવા દેશો તો ચડતા થોડીક વાર લાગશે પણ ખૂબ જ સરસ બનશે. અને બિલકુલ ઢાંકીને નથી ચડવા દેવાનું. જો ઢાંકી દેશો તો એમાં વરાળ ભરાશે અને વરાળના કારણે ઉપરનું જે લેયર છે એકદમ ક્રિસ્પી બન્યું છે એકદમ સોગી બની જશે. તો આ રીતે બંને બાજુ એને આપણે બિલકુલ કવર કર્યા વગર જ ચડવા દઈશું. આમાં તમારે બિલકુલ ઈનો કે સોડા મિક્સ કરવાની પણ જરૂર નહીં પડે. આ રીતે ઉપરથી થોડી કડક અને એકદમ લાલ બનશે અને અંદરથી એકદમ સોફ્ટ બને છે. અને એને શેકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે અંદરથી બિલકુલ કાચું ના રહેવું જોઈએ. તો વેજ લચ્છા પેનકેક બનાવો ત્યારે એમાં વેજીટેબલ્સ લો એને આ રીતે ઊભી સ્ટ્રીપ્સમાં થોડા મોટી સાઇઝમાં કાપી લેવાના અને જેટલા વેજીટેબલ્સ લીધા હોય એનાથી ઓછો તમારે લોટ લેવાનો. અને આની બંને બાજુના લેયર્સ થોડા કડક અને લાલ કલરના થાય એ રીતે શેકી લેશો તો એ ખાવાની તમને ખૂબ જ મજા આવશે. આ ગરમા ગરમ પેનકેકને તમે ગ્રીન ચટણી, દહીં કે પછી સોસ સાથે પણ સર્વ કરી શકો છો. આટલા પ્રપોર્શનથી મીડિયમ સાઇઝની 4 પેનકેક બનીને તૈયાર થશે.
તો આવી બીજી ઘણી બધી હેલ્ધી રેસિપીસના વિડીયો બનાવીને પણ મેં ચેનલ પર અપલોડ કરેલા છે. તમે ચેનલની વિઝિટ કરીને એ બધા વિડીયો પણ જોઈ શકો છો. તો હેલ્ધી પેનકેકને તમે મોર્નિંગ બ્રેકફાસ્ટ, બ્રંચ કે પછી ડિનરમાં પણ ટ્રાય કરી શકો છો. જરૂરથી એકવાર ટ્રાય કરજો. આશા રાખું છું કે આજની આ રેસીપી તમને ચોક્કસ પસંદ આવી હશે. આવી જ નવી નવી રેસીપી લઈને આપણે ફરી ચોક્કસ મળતા રહીશું. અમારી સાથે કનેક્ટેડ રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.